નમસ્તે, કેમ છો બધા મજામાં? ચાલો આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયું હતું? રેડિયો એક્ટિવિટી જોયું હતું. રેડિયો એક્ટિવિટી કેના કારણે પદાર્થ પાસે હોય? તો એ ન્યુક્લિયસનું અસ્થાયીપણું હોય એના માટે આપણે સ્ટેબિલિટી બેલ્ટ જોયું હતું. ત્યારબાદ આપણે શું શું જોયું હતું એના માટેના સૂત્ર n બરાબર n0 e⁻ t એ બધી ચર્ચા કરી અને એના રિલેટેડ આપણે શું કરેલા હતા? MCQ જોયા હતા. ચાલો આજે આપણે રેડિયો એક્ટિવિટી જે ઉત્સર્જન થાય છે એ ઉત્સર્જન રેડિયો એક્ટિવ પદાર્થ જે હોય, રેડિયો એક્ટિવ પદાર્થ આપણે લાસ્ટ લેક્ચરમાં પણ લખેલું હતું કેનું ઉત્સર્જન કરે? આલ્ફા કણ કા બીટા ઉત્સર્જન અથવા ગેમા કિરણોનું ઉત્સર્જન કરે છે. ચલો તો આજે આપણે કોઈ ન્યુક્લિયસ આલ્ફા કણનું ઉત્સર્જન કરે ત્યારે કઈ પ્રક્રિયા થાય, બીટાનું ઉત્સર્જન કરે પછી ન્યુક્લિયસ શું બને અને ગેમાનું ઉત્સર્જન થાય પછી શું થશે એ આજે આપણે ચર્ચા કરવાની છે. ચલો જોતા જઈએ. ઘણી વખત આ MCQમાં પૂછાય છે આલ્ફા ક્ષય, એને શું કહેવાય? આલ્ફા ક્ષય અથવા આલ્ફા કણનું ઉત્સર્જન, આલ્ફા ડીકે એવું નામ તમે ઘણી વખત સાંભળેલું હોય તો એ જ વસ્તુ છે. ચાલો જુઓ તો આલ્ફા એ શું છે? આલ્ફા કણ એ શું છે? આપણને બધાને ખબર છે આલ્ફા કણ કેમેસ્ટ્રીમાં પણ તમે જોઈ ગયા છો. એ શું છે? હિલિયમનું ન્યુક્લિયસ છે. કેનું ન્યુક્લિયસ છે? હિલિયમનું ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસ છે. ચાલો તો હિલિયમનું ન્યુક્લિયસ હોય તો એની અંદર શું હશે? 2 પ્રોટોન 2 ન્યુટ્રોન હશે. એને ઘણી વખત આપણે આ રીતના પણ દર્શાવી છે. હિલિયમ યાદ છે ને, 2 પ્રોટોન, આ ટોટલ એ, આ ઝેડ, એ અને ઝેડ બાદ કરો તો ન્યુટ્રોન મળે તો 2 મળે છે. અથવા આ રીતના આપણે મોસ્ટલી આ સિમ્બોલનો ઉપયોગ કરશું કેમ કે આમાં ક્યારેક ક્યારેક મિક્સઅપ થવાની શક્યતા રહે એટલા માટે. ચલો આપણે આ સિમ્બોલનો ઉપયોગ કરવાના છીએ. ચાલો હિલિયમનું દળ કેટલું હોય જુઓ તો એનું દળ કેટલું હશે? 4 AMU હશે. અહીંયા 4 છે એટલે એને ક્રોસ 4 AMU. ચાલો એનો વિદ્યુતભાર કેટલો હશે? નેક્સ્ટ સ્ટેપમાં લખાવડાવો તો 2 પ્રોટોન છે એટલે +2E લખી શકાય, +2E લખી શકાય એનો વિદ્યુતભાર. ચાલો આલ્ફા ઉત્સર્જન થાય ત્યારે ન્યુક્લિયસમાં શું પ્રક્રિયા થાય? તો ધારો કે કોઈ એક તત્વ X છે એને આપણે આ રીતના દર્શાવીએ છીએ A થી Z. કયું ઉત્સર્જન થાય છે? આલ્ફા ઉત્સર્જન થાય છે. કયું ઉત્સર્જન થાય છે? આલ્ફા ઉત્સર્જન. ચાલો આલ્ફા ઉત્સર્જન થાય તો એમાંથી શું બને? 4 2 હિલિયમ બની જશે એક. ચાલો આમાંથી જુઓ તો આ એક હતો એમાંથી 4 2 He નો એક હિલિયમ બની ગયો તો બાકી કંઈક પદાર્થ ન્યુક્લિયસ વધશે ને. તો જુઓ તો આપણને ખબર છે કેમેસ્ટ્રીમાં સમીકરણની 2 બાજુ આપણે શું રાખીએ? તમે રિએક્શનની પ્રક્રિયામાં કરો છો, રિડક્શનની એની પ્રક્રિયામાં, તો બંને બાજુ સમીકરણ કેવું બનવું જોઈએ? તટસ્થ. તો અહીંયા બંને બાજુ એ અને ઝેડની સંખ્યા કેવી થવી જોઈએ? સરખી. તો ધારો કે એક વાય ન્યુક્લિયસ બન્યું. શું બન્યું? વાય ન્યુક્લિયસ. ચાલો વાય ન્યુક્લિયસમાં પહેલાં કેટલા હતા? ઝેડ હતા. કેટલા વહી ગયા? 2. તો વાય ન્યુક્લિયસનો પરમાણુ ઝેડ પ્રોટોન કેટલા હશે? Z-2. એક્ઝામ્પલ લેશો એટલે તમને વધારે આઈડિયા આવશે. એમાંથી કેટલા વહી ગયા? 4. તો કેટલા એ વધે? A-4. A-4. તો આપણને મળી ગયું આ સમીકરણ, સમીકરણ નંબર 1. એટલી વસ્તુ યાદ રાખવાનું કે સમીકરણ ન્યુક્લિયસના રિએક્શનમાં સમીકરણમાં બંને બાજુ A અને Z કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. ન્યુક્લિયસ રિએક્શનમાં બંને બાજુ A અને Z સમાન હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. ચાલો ઉદાહરણ લઈએ આપણે. ઉદાહરણ પહેલાં એક વસ્તુ યાદ રાખી લ્યો. X જે ન્યુક્લિયસ ઉત્સર્જન કરે છે જુઓ તો એને જનક કહેવાય. જન્મ આપવાવાળો જનક ન્યુક્લિયસ અથવા ઉત્સર્જન છે એને આપણે શું કહેશું? ન્યુક્લિયસ. જનક ન્યુક્લિયસ. ચાલો વાય છે એ જનિત, આના દ્વારા જન્મે છે એટલે જનિત ન્યુક્લિયસ.
શું કહેવાય એને? જનિત ન્યુક્લિયસ. ઘણી વખત ટેક્સ્ટ બુકમાં આવા શબ્દ સાંભળો તો ટેન્શન લેવાનું નહીં, એકને એક વસ્તુ છે. ચાલો ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણ તરીકે 23892 યુરેનિયમ છે યુ, એમાંથી પેલા આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે. ચાલો આલ્ફા કણ એટલે 42He પ્લસ કંઈક નવું ન્યુક્લિયસ બનશે, થોરિયમ બને. મને ખબર છે 238માંથી 4 જાય તો કેટલા વધે? 234. જો અહીંયા A-4 તો આ 238માંથી આ બાદ કરીને અહીંયા જે વધે એ તમારે લખી નાખવાનું છે. ચાલો 92માંથી આ 2 ગયા, કેટલા વધે? 90. તો 9234 કોણ છે? થોરિયમ. કોણ છે? થોરિયમ. પ્લસ શું કરશે? ઉર્જા મુક્ત કરશે. શું કરશે? ઉર્જા મુક્ત કરશે. કેવી રીતના ઉર્જા મુક્ત કરે ને કેટલી કરે આપણે જોવાની છે. આ સમીકરણ સમજાઈ ગયું. તમને ઘણી વખત એક્ઝામમાં પૂછે, શું આપે? આવું એક આપેલો હોય ન્યુક્લિયસ, એમાંથી કહેશે આલ્ફા કણનું ઉત્સર્જન થાય, તો નીચેનામાંથી કયો ઓપ્શન સાચો? તો નીચેનામાંથી એક આવી વસ્તુ હોય તો એ તમારે ટીક કરી લેવાની થાય. તો આ બેઝના MCQ પણ તમને આવડવા જોઈએ. ચાલો એક જુઓ તો, આલ્ફા કણના ઉત્સર્જનથી તમારે સાચું છે કે ખોટું કહેવાનું છે. આલ્ફા કણના ઉત્સર્જનથી N/Z નો ગુણોત્તર વધે છે. ગુણોત્તર વધે છે. સાબિત કરવું હોય તો ચાલો જુઓ તો, અહીંયા આ બાજુ જનક ન્યુક્લિયસ હતું, જનક આવડવા. આના માટે N/Z નો ગુણોત્તર શું થાય? કેના માટે? યુરેનિયમ માટે. 23892 યુરેનિયમ માટે N/Z નો ગુણોત્તર શું થાય? N એટલે શું? આમાંથી આ બાદ કરશો, 238 - 92 પહેલો લેક્ચર જોયો છે ને, અને Z એટલે 92. ચાલો એને તમે શોધશો એટલે શું મળશે? 1.58 સમથિંગ મળશે. ચાલો હવે આ જનિત ન્યુક્લિયસનો N/Z નો ગુણોત્તર શોધો. થોરિયમ N/Z. N એટલે શું થાય? 234 - 90 / 90. તમને જોશો તો 1.6. જોજો ક્યુ વધારે આવ્યું. જનિત ન્યુક્લિયસ હતો એનો. તો આલ્ફા કણનું ઉત્સર્જન થાય ત્યારે N/Z નો ગુણોત્તર શું થાય છે? વધે છે. MCQ માટે યાદ રાખવાનું છે. N/Z નો ગુણોત્તર શું થાય? વધે છે. ચાલો આ જે ઉર્જા મુક્ત થાય છે એ ઉર્જા કેટલી હશે? ચાલો આ જે જનક ન્યુક્લિયસ છે એનું દળ હું કહી દઉં, mx. જનક ન્યુક્લિયસનું દળ m આલ્ફા. આલ્ફા કણનું દળ સંજ્ઞા બનાવું છું, my. આ જે y છે એ જનિત ન્યુક્લિયસનું દળ. જોજો હકીકતમાં શું થવું જોઈએ. જુઓ તો આ ધારો કે 100 ગ્રામ છે, એમાંથી 4 ગ્રામ હિલિયમ બન્યો, તો તમને શું લાગશે કે આ 96 ગ્રામ વધવો જોઈએ? y. x પહેલાં કેટલો હતો? 100 ગ્રામ, એમાંથી 4 ગ્રામ હિલિયમ બની ગયો, આલ્ફા કણનું ઉત્સર્જન થયું, તો જુઓ તો y કેટલો વધે? 96 ગ્રામ. પણ હકીકતમાં એવું થતું નથી, કંઈક ને કંઈક ઓછું રહી જાય છે. એટલા માટે ત્યારે શું ઉત્સર્જાય? ઉર્જા મુક્ત બને. એ કોણ કહી ગયું હતું? આઇન્સ્ટાઈન ભાઈ કહી ગયા. તે આપણે આના પછીના લેક્ચરમાં વ્યવસ્થિત ડિટેલમાં જોવાનું છે. અત્યારે સૂત્ર ડેલ્ટા એમ જુઓ તો, ડેલ્ટા એમ દળ ક્ષતિ. આને શું કહેવાય? દળ ક્ષતિ. કારણ કે દળ વ્યય પામે છે એ. તો જોવો જોઈએ, mx માઇનસ આટલું હતું, એમાંથી આ બેનો સરવાળો, બેમાંથી બાદબાકીનો જે વેરિએશન આવે એને શું કહેવાય? દળ ક્ષતિ, my. જોજો આ જેટલું દળ હોય એટલું જ આ બાજુ દળ હશે નહીં, એના કરતાં કેવું હશે? ઓછું હશે. તો અને તો જ ઉર્જા મુક્ત થાય એવું કોણ કહી ગયું હતું? આઇન્સ્ટાઈન ભાઈ કહી ગયું હતું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં વ્યવસ્થિત ખાસ જોવાનું છે. ચાલો ઉર્જા ક્યુ શોધવી હોય તો ક્યુ એટલે શું થશે? ડેલ્ટા એમ c². આઇન્સ્ટાઈન ભાઈનું સમીકરણ. કેનું સમીકરણ છે? આઇન્સ્ટાઈન ભાઈનું. ચાલો ડેલ્ટા એમની કિંમત મૂકો, mx માઇનસ m આલ્ફા પ્લસ my કાઉન્સ પૂરો ઇન્ટુ c². આપણને ક્યુની કિંમત મળી. ચાલો આના માટે એક ટ્રીક છે, શોર્ટ ટ્રીક. જોજો તમને આ એક્ઝામ્પલમાં એમની કિંમત કેમાં આપેલી હશે? AMUમાં. કેમાં હશે? આ AMUમાં બધી આપેલી
હશે. એએમયુ એટલે તો ખબર છે ને, એટોમિક માસ યુનિટ. તો જુઓ તો આ ડાયરેક્ટ તમે એએમયુમાં માપ મૂકવાનો, આ સૂત્ર ટ્રીક લખાવડાવું છું, એ ટ્રીકમાં તમારે એમની કિંમત હંમેશા કેમાં મૂકવાની, એએમયુમાં મૂકવાની. કેમાં મૂકશો? એએમયુમાં. અને ગુણ્યા 931 પોઈન્ટ શું કરી દેવાના, 5. એટલે તમને જવાબ જે મળે એ ડાયરેક્ટ કેમાં મળશે ખબર છે? મેગા ઇલેક્ટ્રોન વોટમાં મળશે. સૂત્ર યાદ જ રાખી લ્યો. આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરશું અને ક્યુની કિંમત હંમેશા મેગા ઇલેક્ટ્રોન વોટમાં ફાઇન્ડ આઉટ કરશું. શું કર્યું જુઓ તો અહીંયા સીની કિંમત નીકળી ગઈ. તમને પહેલાં કરશો શું, જો આ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો આ એએમયુ છે, એએમયુમાંથી તમે જૂલમાં ફેરવશો, આપણે કેજીમાં ફેરવશો, એએમયુમાંથી કેજીમાં, પછી સી સાથે ગુણાકાર કરાવશો અને પછી જૂલમાં જવાબ લઈ આવશો. એના કરતાં શું કર્યું, આ સીને કાઢીને આપણે આટલી એક કિંમત મૂકી દીધી. ક્યાંથી આવે છે એ પણ તમને હું બતાવડાવીશ, પણ અત્યારે પહેલાં સૂત્ર યાદ રાખી લ્યો. જે આ ટ્રીક કીધી છે એ ટ્રીક યાદ રાખી લ્યો. Q ઇઝ ઇક્વલ ટુ mx માઇનસ એમ આલ્ફા પ્લસ એમ વાય ક્રોસ 931.5. જે તમને જવાબ મળશે ક્યુનો એ કેમાં મળશે? તમને મેગા ઇલેક્ટ્રોન વોટમાં મળશે. ચાલો, એ વાત થઈ ગઈ કે નહીં આપણા માટે દળ ક્ષતિની વાત થઈ ગઈ, કેટલી ઉર્જા મુક્ત થશે એની. જુઓ તો હવે વાત કરવી છે આપણે આલ્ફા કણનું ઉત્સર્જન થાય તો વેગમાન સંરક્ષણની વાત કરવી છે મારે. કેની વાત કરવી છે? વેગમાન સંરક્ષણની. વેગમાન સંરક્ષણ એટલે શું? આપણે ભણી ગયા, ક્યાં ભણી ગયા? અથડામણ ભણી ગયા છે ને સ્ટાન્ડર્ડ 11માં. બસ એ જ સ્ટાન્ડર્ડ 11માં શું ભણી ગયા? અથડામણ. ચાલો, ધારો કે આ યુરેનિયમનું ન્યુક્લિયસ છે, એનું વજન, આપણે જનિત ન્યુક્લિયસ છે ને, એટલે શું લઈ, જનક ન્યુક્લિયસ હોય તો mx એનું વજન લીધું આપણે. જુઓ તો શરૂઆતમાં ન્યુક્લિયસ કેવું હતું? સ્થિર. તો એનું શરૂઆતનું વેગમાન pi, શરૂઆતનું વેગમાન કેવું થશે? 0. ચાલો, એમાંથી પ્રક્રિયા થઈ, શું થાય છે જુઓ તો, એક આલ્ફા કણ છૂટો પડે અને થોરિયમનું ન્યુક્લિયસ, ધારો કે આ ન્યુક્લિયસ છે, આલ્ફા કણ આમાંથી છૂટો પડે છે, તો આલ્ફા કણને કઈ બાજુ વેગમાન મળશે? આ બાજુ. ધારો કે એ આલ્ફા કણ, આ શું છે, આ ભાઈ આલ્ફા કણ છે, એ આપણને વી આલ્ફા જેટલી ઝડપથી આ બાજુ જાય, તો આ થોરિયમનું ન્યુક્લિયસ કઈ બાજુ જશે? વી વાય ઝડપથી આ બાજુ જાય. ખ્યાલ છે ને? આ ન્યુક્લિયસ છે, એમાંથી તમે ફટક દઈને આલ્ફા કણ કાઢી લ્યો તો આ ન્યુક્લિયસને પાછળની બાજુ ધક્કો લાગે. કોણ કહી ગયું? તો ન્યૂટન ભાઈ. એક્શન અને રિએક્શન આ દિશામાં તમે આ રીતના જાય છે તો આ એટલો પાછળ જશે. બંદૂક છે ને, સિમ્પલ જોઈ છે, તોપ ચાલે ત્યારે તોપનો ગોળો આગળ જાય તો તોપની જે નાળચું હોય એ ક્યાં આવે છે? પાછળની બાજુ. સિમિલર અહીંયા થશે. ધારો કે આલ્ફા કણ વી આલ્ફા ઝડપથી જાય છે, થોરિયમ વી વાય ઝડપથી જાય છે. ચાલો, થોરિયમનું દળ એમ વાય કહી દઉં, આનું દળ એમ આલ્ફા કહી દઉં. તો જુઓ તો અંતિમ વેગમાન શું થશે? અંતિમ વેગમાન pf શું થાય? બેયનો સરવાળો કરવો પડે મારે. એમ આલ્ફા વી આલ્ફા પ્લસ એમ વાય વી વાય. હવે આપણને ખબર છે વેગમાનનું શું થવું જોઈએ? સંરક્ષણ. વેગમાનનું શું થવું જોઈએ? સંરક્ષણ. ચાલો જુઓ તો અહીંયા ભૂલ છે. આ દિશામાં ધારો કે વી ઝડપ તમે પ્લસ લ્યો તો આ વી ઝડપ મારે કેવી લેવી પડે? માઇનસ. તો અહીંયા હું કાઉન્સ કરીને શું કરું છું? માઇનસ. કાઉન્સ કરીને શું કરું છું? માઇનસ. ચાલો, તો શું થશે? એમ આલ્ફા વી આલ્ફા માઇનસ એમ વાય વી વાય. આપણને ખબર છે વેગમાનનું શું થશે? સંરક્ષણ. તો પીઆઈ બરાબર શું થાય? પીએફ. પીઆઈની કિંમત 0. તો એમ આલ્ફા વી આલ્ફા માઇનસ એમ વાય વી વાય. ચાલો, એમ આલ્ફા વી આલ્ફા બરાબર એમ વાય વી વાય. આપણને મળી ગયું વેગમાન. કેવું હોય બંનેનું? જુઓ તો આ થોરિયમ હતો, એમાંથી જે આલ્ફા કણ નીકળે છે આલ્ફા કણનું વેગમાન અને આ થોરિયમનું વેગમાન બંને કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. ક્લિયર? આ ક્લિયર? ચાલો, ત્યારબાદ આપણે આ જે આલ્ફા કણ ઉત્સર્જાય છે એ આલ્ફા કણની ગતિ ઉર્જા માટેનું સૂત્ર બનાવવું છે. કેનું સૂત્ર બનાવવું છે? જે આલ્ફા કણ ઉત્સર્જાય છે એની ગતિ ઉર્જા માટેનું આપણે સૂત્ર બનાવવું છે. ચાલો, આલ્ફા કણની ગતિ ઉર્જા, આલ્ફા અને થોરિયમની જે વાય હોય ને, ગતિ ઉર્જાનો ટોપિક હેડિંગ મારો. કેનો? ગતિ ઉર્જાનો. ચાલો, ગતિ ઉર્જા એટલે શું થાય જુઓ તો,
ગતિ ઉર્જા આપણે આગળ સૂત્ર જોયું ક્યુ બરાબર શું જોયું હતું mx માઇનસ m આલ્ફા પ્લસ my ક્રોસ 931.5 એ ગતિ ઉર્જા મને કેના સ્વરૂપમાં મળે તો જે આ ઉત્સર્જાતી ઉર્જા હશે એ કોણ લઈ જશે જુઓ તો એક આલ્ફા કણ અને એક થોરિયમને આપણે વાય નામ આપ્યું છે આને શું નામ આપ્યું છે વાય આ આપણા માટે એક્સ છે ગમે એ સમીકરણમાં પછી આપણને કામ આવે તો હું આવું કહી દઉં ગતિ ઉર્જા કેની આલ્ફાની પ્લસ ગતિ ઉર્જા કેની વાયની એ બેયની ગતિ ઉર્જાનો સરવાળો કરો તો કુલ ઉર્જા આપણને ક્યુ મળવી જોઈએ કે નહીં ચાલો તો આ રીતના રાખવું આ નવું સમીકરણ બની ગયું આપણા માટે ચાલો હવે જુઓ તો આપણને ખબર છે કોઈ પણ ગતિ ઉર્જા કે હોય તો શું લખી શકાય 1/2 mv² થાય આપણને વેગમાન ખબર છે p બરાબર શું થાય mv ચાલો એવું સૂત્ર આમાં બનાવવો હતો તો કે અહીંયા mv એટલા માટે m વડે ગુણાકાર કરી દો જોજો 1/mv² ક્રોસ m વડે ગુણાકાર કર્યો મેં m² v² છે તો એને p² લખી શકાય બાય 2m થાય p²/2m લખી શકાય તો જુઓ તો આ ગતિ ઉર્જા છે એને હું આવું લખું p આલ્ફાનો સ્ક્વેર ડિવાઈડ બાય 2m આલ્ફા પ્લસ py નો સ્ક્વેર ડિવાઈડ બાય 2my હા કે ના લખી શકાય ને ચાલો આ 2 છે એ 2 ને હું સામે જવા દો અહીંયા 2 છે અહીંયા 2 છે કોમન નીકળશે સામે આવે તો ગુણાકારમાં જશે તો 2q બરાબર શું થશે p આલ્ફા સ્ક્વેર ડિવાઈડ બાય m આલ્ફા પ્લસ py સ્ક્વેર ડિવાઈડ બાય my ચાલો આનો લસા લ્યો તો શું થશે p આલ્ફા સ્ક્વેર my પ્લસ py સ્ક્વેર m આલ્ફા ડિવાઈડ બાય m આલ્ફા ઇન્ટુ my પણ જુઓ તો આપણને ખબર છે કે બંનેનું વેગમાન કેવું હોવું જોઈએ જુઓ અહીંયા આના ઉપરથી આવું લખી શકાય p આલ્ફા બરાબર py આ સમીકરણ છે આ જુઓ તો p આલ્ફાનું જ વેગમાન છે ને આ કેનું છે વાયનું તો અહીંયા લખી દઉં p આલ્ફા બરાબર py બરાબર આપણે કેટલા લઈ લઈએ p ચાલો 2q તો અહીંયા p² my જોજો m ઇન્ટુ y નથી y નીચે લખવાનો છે p² ઇન્ટુ m આલ્ફા છેદમાં m આલ્ફા my 2q બરાબર ચાલો આટલું સૂત્ર બન્યું હવે આપણે જુઓ તો આમાંથી કેને કરતા બનાવવા છે p² ને કરતા બનાવવા છે કેમ આનાથી p² કોમન નીકળશે આવું લખી શકાય p² કૌંસમાં my પ્લસ m આલ્ફા છેદમાં m આલ્ફા my આની સાથે ગુણાકાર તો જુઓ જોઈએ આવું બનશે p² બરાબર 2q m આલ્ફા my ડિવાઈડ બાય શું વધશે m આલ્ફા પ્લસ my થઈ ગયું જો કેની કિંમત અહીંયા કેની કિંમત છે ને અહીંયા તો એ જ સૂત્ર લગાવો ચાલો આપણે આલ્ફા કણનું શોધવું છે તો જુઓ તો કે ઈ આલ્ફા માટે હું આવું લખી શકું p²/2m આલ્ફા તો p² ની કિંમત આપણને મળી ગઈ તો 2q m આલ્ફા my છેદમાં 2m આલ્ફા m નમ આ સૂત્રના m આલ્ફા પ્લસ my કેન્સલ આઉટ 2 કેન્સલ આઉટ સૂત્ર શું વધે છે q m આલ્ફા છેદમાં m આલ્ફા પ્લસ my તો આપણને મળી ગયું આલ્ફાનું સૂત્ર કેની આલ્ફા કણની ગતિ ઉર્જા એ જ રીતે તમને ગતિ ઉર્જા પૂછે કેની કે y ની તો સૂત્ર શું બનશે q ઇન્ટુ my છેદમાં m આલ્ફા પ્લસ my એ જ રીતના સૂત્ર બનશે આ જ રીતના અહીંયા ખાલી શું લઈ લેવાનું my લઈ લેવાના અહીંયા શું લઈ લેવાનું my ક્લિયર સોરી જોજો m આલ્ફા અહીંયા y આવશે સોરી ભૂલ થઈ ગઈ છે માફ તો નો જ કરે ને છોકરાઓને સરની ભૂલ થઈ સર તમને નથી આવડતું અમને ક્યાંથી શીખવાડ ચાલો જુઓ તો અહીંયા my આવશે આલ્ફા કેન્સલ આઉટ થશે તો my વધશે તો એ જ રીતે y શોધશો તો તમને આ વસ્તુ મળી જશે ક્લિયર આ તો આ બંને સૂત્ર MCQ માટે કેવા છે બહુ જ IMP MCQ છે આપણને આવડવા જોઈએ ચાલો આવડી જશે ને તો એક MCQ આપું છું આપણે ટ્રાય કરીએ ચાલો તો નેક્સ્ટ MCQ શું આપ્યું છે યુરેનિયમ છે એમાંથી આલ્ફા અને થોરિયમનું શું થાય છે ઉત્સર્જન થાય છે અને ઉર્જાનું શું થાય છે મુક્ત થાય છે
તમને યુરેનિયમ આલ્ફા અને થોરિયમના દળ આપેલા છે. તો પહેલી વસ્તુ શું શોધવાની છે? તમારે ક્યુ શોધવાનો છે. ચાલો નંબર વન ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું લખીએ છીએ આપણે? સૂત્ર શું હતું? એમ એક્સ માઇનસ એમ આલ્ફા પ્લસ એમ વાય ક્રોસ શોર્ટકટ યાદ રાખવાનો કીધો તો 931.5. ક્લિયર? ચાલો જુઓ તો એમ એક્સ એટલે આપણા માટે આ એક્સ છે, આપણા માટે આલ્ફા છે, આપણા માટે વાય છે. તો આને હું કહી દઉં એમ એક્સ, આને કહી દઉં એમ આલ્ફા, આને કહી દઈએ આપણે એમ વાય. ચલો કિંમત મૂકતા જાઓ. 238.0508. જોજો બધા પોઈન્ટ લેવાની આળસ કરવાની નથી, તો જ પરફેક્ટ જવાબ આવશે. ક્રોસ 931.5. ચાલો એનું સોલ્યુશન કરશો એટલે તમને આન્સર મળશે 4.28 મેગા ઇલેક્ટ્રોન વોટ. ચાલો આ થઈ ગઈ કેની કિંમત? ક્યુની. હવે જુઓ તો આપણે બીજું શું શોધવાનું છે? નંબર 2 કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા. એ આપણે સૂત્ર જોયું હતું ક્યુ એમ વાય ડિવાઈડ બાય એમ આલ્ફા પ્લસ એમ વાય. ચાલો ક્યુની કિંમત આપણને મળી ગઈ 4.28 મેગા ઇલેક્ટ્રોન વોટ ક્રોસ એમ વાય કેટલો છે? અહીંયા લખ્યો છે 234.043. બંનેનો સરવાળો કેનો? આલ્ફા અને વાયનો. તો 4.002 પ્લસ 234.043. સાદું રૂપ આપશો એટલે તમને ગતિ ઉર્જા મળશે 4.3 મેગા ઇલેક્ટ્રોન વોટો. મેગા ઇલેક્ટ્રોન અહીંયા જ લખું, ગંદુ થઈ ગયું ને. મેગા ઇલેક્ટ્રોન વોટ. કેમ મેગા ઇલેક્ટ્રોન વોટ? ક્યુની કિંમત આપણે મેગા ઇલેક્ટ્રોન વોટમાં મૂકી છે એટલા માટે. નંબર 3 કે ઈ વાય શોધવાનું છે. તો શું થશે? ક્યુ એમ આલ્ફાના છેદમાં એમ આલ્ફા પ્લસ એમ વાય. ચાલો ક્યુ એટલે 4.28, આલ્ફાની કિંમત છે 4.002 ડિવાઈડ બાય 4.002 પ્લસ 234.403. સાદું રૂપ આપશો એટલે આપણને મળશે એની 0.25 મેગા ઇલેક્ટ્રોન વોટ. જુઓ તો વાય ન્યુક્લિયસ કેટલી ગતિ ઉર્જા છે? સાવ ઓછી. આની કેવી છે? વધારે. આલ્ફાની કેવી છે? વધારે. તમે બીજી રીતે એ સમજી શકો, આનું દળ વધારે છે તો આની ગતિ ઉર્જા કેવી? ઓછી. આનું દળ કેવું છે? ઓછું. સિમ્પલ ભાષામાં જાડો માણસ વધારે દોડી શકે, પાતળો માણસ વધારે દોડી શકે? ઓબ્વિયસ છે પાતળો માણસ. તો એના જેવું થયું આ. ચાલો આવડી જશે આ MCQ. કંઈ પ્રશ્ન છે આમાં? નથી ને? પાકું આવડી જશે. ચાલો તો ત્યારબાદ એના પછીનો MCQ જોવાનો છે આપણને. ચાલો ત્યારબાદ નેક્સ્ટ આપણને ઉદાહરણ નંબર 6 જોઈએ. આપણને શું શું આપેલું છે એ જોતા જઈએ. ચાલો ઉદાહરણ નંબર 6માં આપણને આપેલું છે 238.92 યુરેનિયમ. એનું દળ આપેલું છે આપણને 238.05079 યુ. યુ એટલે MU સમજવાનું. ચાલો બીજું આપણને આપેલું છે 4,2 હિલિયમ. એનું આપ્યું છે 4.002060 યુ. પછી આપણને આપેલું છે 23490 થોરિયમ. ચાલો એનું દળ આપણને આપેલું છે 23404,363 યુ. પછી આપણને આપેલું છે 11H હાઇડ્રોજન ભાઈ આપ્યા છે 1.00783 યુ. પછી આપણને આપેલા છે 23791 Pa. ક્યુ ન્યુક્લિયસ છે એનું મહત્વ નથી, આપણને તો દળનું મહત્વ છે. 237.05121 યુ. ચાલો આવી વસ્તુ આપણને આપેલી છે. આ જે Pa છે એ Pa ને શું કીધો છે? પ્રોક્ટેનિયમ કીધો છે. શું કીધો છે? પ્રોક્ટેનિયમ. Pa કયું તત્વ છે? પ્રોક્ટેનિયમનું તત્વ છે. ચાલો નંબર વન શું કહે છે આપણને? 238.92 યુરેનિયમમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય એ પ્રક્રિયા દરમિયાન ક્યુ શોધવાનો છે. આલ્ફા કણનું ઉત્સર્જન થાય. ચાલો આલ્ફા કણનું ઉત્સર્જનની પ્રક્રિયા છે તો 4,2 હિલિયમ બહાર નીકળશે પ્લસ શું બહાર નીકળશે? 238માંથી 4 જાય 234, 92માંથી 2 જાય તો 90. આવું ક્યાં આપ્યું છે? યસ. તો થોરિયમ પ્લસ ક્યુ મુક્ત કરશે.
चलो तो क्यू बराबर जुओ तो आने एक्स कही दो, आने अल्फा कही दो, आने वाय कही दो, तो एम एक्स माइनस एम अल्फा प्लस एम वाय क्रॉस 931.5। चलो एम एक्स એટલે આ 238 આ તમે કિંમત મૂક દેશો 238.0507 માઇનસ એમ આલ્ફા 4.00260 પ્લસ એમ યુ એટલે આ છે 234.04363 આખાને ક્રોસ 931.5। ચાલો આનું સાદું રૂપ આપશો એટલે તમને મળશે 4.25 મેગા ઇલેક્ટ્રોન વોટ। ચલો આ થઈ ગયું નંબર એ। નંબર બી આપણને શું કહેવા માંગે છે જુઓ જોઈએ, ટેક્સ્ટ બુક સાથે રાખવાનું। 23892 યુ સ્વતઃ પ્રોટોનનું ઉત્સર્જન કરી શકે નહીં તેમ દર્શાવો। ચલો પોતાની મેળે, સ્વતઃ એટલે શું? પોતાની મેળે પ્રોટોનનું કેનું ઉત્સર્જન કીએ છે? પ્રોટોનો। ચલો 23892 યુ કેનું ઉત્સર્જન કરવાનું છે? પ્રોટોન। પ્રોટોનમાં શું હોય જુઓ તો 1 હાઇડ્રોજન 1 ન્યુટ્રોન હોય પ્રોટોન। કેનું ઉત્સર્જન કરે છે? પ્રોટોન। તો પ્રોટોનમાં શું હોય? 1 હાઇડ્રોજનનું ન્યુક્લિયસ કહી શકાય પ્રોટોન, એટલે આપણે કીધું હતું ખબર છે ને લાસ્ટ લેક્ચર નંબર 1માં। પ્લસ તો જુઓ તો 238 માઇનસ 1 તો 237, 92માંથી 1 જાય તો 91 શું બને છે? પ્રોક્ટેનિયમ। ચાલો આના માટે ક્યુ શોધીએ। ક્યુ ઇઝ ઇક્વલ ટુ આ એક્સ થશે આપણા માટે, આ અત્યારે આલ્ફાની જગ્યાએ હાઇડ્રોજન છે એટલે હાઇડ્રોજનનું દળ આપણને આપેલું છે, અને આ વાય। ચાલો ડાયરેક્ટ કિંમત લખી દઉં હું, સમજાઈ જશે। 238.0507 માઇનસ અહીંયા 9 છે ને, માઇનસ હાઇડ્રોજનનું કેટલું છે? 1.00783 પ્લસ આનું કેટલું આપ્યું છે? 237.5121 ક્રોસ 931.5। ચાલો આનો આન્સર શોધશો તમે, એ આન્સર તમને મળશે -7.68 મેગા ઇલેક્ટ્રોન વોટ। જુઓ તો માઇનસ જવાબ આવ્યો એનો મતલબ શું થયો? આટલી ઉર્જા જો તમારે આ યુરેનિયમ હોય તો એમાંથી પ્રોટોન બનાવવો હોય તો આટલી ઉર્જા તમારે વધારાની આપવી પડે, ત્યારે ઉત્સર્જન થાય, એકલું ઉત્સર્જન થાય નહીં। એક વસ્તુ નોટ કરી લેજો, ક્યુની કિંમત જો પ્લસ હોય તો કેવું? સ્વતઃ આપમેળે ઉત્સર્જન કરે। ક્યુ બરાબર માઇનસ હોય તો એને ઉર્જા આપણે આપવી પડે। આને શું કહેવાય? ઉર્જા ક્ષેપક, અને આને કહેવાય ઉર્જા શોષક પ્રક્રિયા। ઘણી વખત તમને આવી રીતના એમસીક્યુમાં પૂછાય, નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉર્જા શોષક છે કે ઉર્જા ક્ષેપક છે એમસીક્યુમાં? ક્લિયર? ક્ષેપક એટલે મુક્ત કરવી, શોષક એટલે ઉર્જા આપવી પડે। તો પ્રોટોનનું આપમેળે ઉત્સર્જન થશે નહીં। પ્રોટોનનું આપમેળે ઉત્સર્જન થશે નહીં। ક્લિયર? ચલો આવડી જશે। તો જુઓ જોઈએ, આની અંદર તમે હોમવર્કમાં એક આ શોધી લેજો, કે ઈ આલ્ફા, આ એક્ઝામ્પલ ઉદાહરણ 6 માટે, અને કે ઈ વાય કઈ પ્રક્રિયા પહેલી માટે। ઓપ્શન નંબર એમાં તમારે આટલું એક્સ્ટ્રા હોમવર્કમાં શોધી લેવાનું છે, એટલે જે આપણે આ બે સૂત્ર બનાવ્યા છે એનું તમને દ્રઢીકરણ થઈ જાય, એટલા માટે તમને યાદ રહી જાય। ચાલો આવડી જશે। બસ આલ્ફા ક્ષયમાં આટલી જ વાર્તા છે, બીજું કાંઈ છે નહીં। સમજાઈ ગયું? ક્લિયર? ફાઇનલ? ત્યારબાદ આપણે આલ્ફા ક્ષય જોયું, હવે કેનો વારો છે? બીટા ક્ષય અથવા બીટા ઉત્સર્જન આપણે જેને કહીએ છીએ। ચલો બીટાના બે પ્રકાર હશે, બીટા પ્લસ ઉત્સર્જન અને બીટા માઇનસ ઉત્સર્જન। ચલો પ્લસ ઉત્સર્જન એટલે શું? તો પ્લસની જે ઉત્સર્જન થશે ઇલેક્ટ્રોનનો ભાઈ, કોણ? ઇલેક્ટ્રોનનો ભાઈ, પણ એનો વિદ્યુતભાર કેવો હોય? પ્લસ હોય। ઇલેક્ટ્રોનનો ભાઈ પણ એનો વિદ્યુતભાર કેવો હશે? પ્લસ। અને બીટા માઇનસ એટલે તો ઇલેક્ટ્રોન જ, બીજું કાંઈ નહીં। બીટા માઇનસ એટલે કોણ? ઇલેક્ટ્રોન। એક બીટા પ્લસ ઉત્સર્જન થશે અને એક બીટા માઇનસ ઉત્સર્જન થશે। ચાલો કેમાં કેવી રીતે ઉત્સર્જન થશે તો આપણે શરૂઆત કરીએ, ક્યાંથી કરશું? નંબર 1 બીટા માઇનસથી કરીએ। બીટા માઇનસ ઉત્સર્જન,
ચલો જનરલી આમાંથી તમને બીટા માઇનસ ઉત્સર્જનના સમીકરણ પૂછાય, કેવી રીતના બીટા ઉત્સર્જન થાય તો પછીની પ્રોડક્ટ શું હશે, તો એ તમારે કહેવાનું છે. ધારો કે એક એક્સ ન્યુક્લિયસ છે, આપણે કહેતા ને જનક ન્યુક્લિયસ એ ઝેડ એક્સ, એમાંથી કેવું ઉત્સર્જન કરીએ છીએ આપણે, બીટા માઇનસ ઉત્સર્જન કરીએ છીએ. ચલો બીટા માઇનસ એટલે શું કીધું, -1 0 E, સોરી અહીંયા E અને અહીંયા 0. જો તો પ્લસ વાય ન્યુક્લિયસ જે જનિત ન્યુક્લિયસ છે બેબી, આ શું છે ફાધર અને આ શું છે બેબી આપણે કહીએ છીએ ને. તો જુઓ તો અહીંયા ઝેડની સંખ્યા આપણે કીધું હતું, આ બંને બાજુ ઝેડની સંખ્યા અને એની સંખ્યા કેવી રહેવી જોઈએ સેમ. તો અહીંયા એમાંથી 0 જાય તો એ. જુઓ તો અહીંયા Z+1 લખું, Z+1 -1 બેયનો સરવાળો કરો જોઈએ, જવાબ Z આવે તો સાચું. પ્લસ એક વસ્તુ જે ઉદ્ભવે છે એ એન્ટી ન્યુટ્રિનો. શું ઉદ્ભવે છે? એન્ટી ન્યુટ્રિનો. ચલો ઉદાહરણ તરીકે આપવું હોય તો આ તો એનું મેઇન સમીકરણ બનાવ્યું. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ ન્યુક્લિયસ લઈ, ફોસ્ફરસ 3215 ફોસ્ફરસ, એમાંથી કેનું ઉત્સર્જન કરીએ છીએ આપણે, બીટા માઇનસનું. તો શું થશે, -1 E0 પ્લસ, જો તો અહીંયા 15 હતા, એક એડ કરી દો, અહીંયા 16 લખી દઉં, અહીંયા શું લખું 32. તો આ કેનું સૂત્ર છે જુઓ તો 1632 સલ્ફરનું છે. પ્લસ શું ઉદ્ભવશે, એન્ટી ન્યુટ્રિનો ઉદ્ભવશે. શું ઉદ્ભવશે? એન્ટી ન્યુટ્રિનો. જુઓ તો બીટા માઇનસ ક્ષય કરે છે શું, ન્યુક્લિયસના અંદરના ભાગમાં ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થાય છે. હાકીના જુઓ તો અહીંયા કેટલા પ્રોટોન હતા, પ્રોટોન કેટલા છે 15, ન્યુટ્રોન કેટલા છે, ન્યુટ્રોન કેટલા છે 32 - 15 કેટલા થશે, 15 દુ 30 ને 2 17. ચાલો અહીંયા લખાવડાવો તો આના માટે પ્રોટોન કેટલા છે 16, ન્યુટ્રોન કેટલા છે 32 - 16 કેટલા છે 16. તો જુઓ તો અહીંયા પ્રોટોન 15 હતા, અહીંયા કેટલા 16, અહીંયા ન્યુટ્રોન 17 હતા 16. તો આમાંથી એવું કહી શકાય કે બીટા માઇનસ ઉત્સર્જન, જે બીટા માઇનસ ઉત્સર્જન છે એ પ્રોટોનનું કેમાં રૂપાંતરણ કરે છે, ન્યુટ્રોનમાં. બીટા માઇનસ ઉત્સર્જન ન્યુક્લિયસમાં કેમાં, ન્યુટ્રોનનું કેમાં રૂપાંતરણ કરે છે, પ્રોટોનમાં રૂપાંતરણ કરે છે. ચાલો તો આ પ્રક્રિયા લખી અને સમીકરણમાં સ્વરૂપમાં લખવી હોય તો એક ન્યુટ્રોન છે કેમાં રૂપાંતરણ થાય છે જુઓ તો, એક પ્રોટોનમાં, પ્રોટોન આવું લખી શકાય. પ્લસ શું ઉત્સર્જાશે, એક પોઝિટ્રોન, ઇલેક્ટ્રોન ઉત્સર્જાશે. બીટા માઇનસ છે એટલે શું ઉત્સર્જાય, ઇલેક્ટ્રોન. અને પ્લસ એન્ટી ન્યુટ્રિનો તો ભેગો ને ભેગો છે જ, એન્ટી ન્યુટ્રિનો શું છે, ભેગો ને ભેગો છે. ચાલો બીટા માઇનસ ઉત્સર્જનમાં ન્યુટ્રોનનું કેમાં રૂપાંતરણ થશે, પ્રોટોનમાં. આઈએમપી જો એમસીક્યુ માટે આ શબ્દ તમારા માટે આઈએમપી લાઈન છે. જુઓ તો હવે જુઓ તો એન્ટી ન્યુટ્રિનોનું કામ શું, અહીંયા આપણે જે આ લખ્યું છે એન્ટી ન્યુટ્રિનો, આ જે લખ્યું છે એન્ટી ન્યુટ્રિનો, એ એન્ટી ન્યુટ્રિનોનું ફંક્શન શું, કામ શું છે. આપણે સૌ પ્રથમ એન્ટી ન્યુટ્રિનોને દાખલ કરવાવાળા વૈજ્ઞાનિક કોણ હતા, પોલી નામના સાયન્ટિસ્ટ હતા. કોણ હતા, એન્ટી ન્યુટ્રિનોને દાખલ કરવાનો વિચાર કોને આવ્યો હતો, સૌ પ્રથમ પોલી નામના સાયન્ટિસ્ટને. કોને આવ્યો હતો, પોલી નામના વૈજ્ઞાનિકે સૂચન કરેલ. ચાલો કેમ દાખલ કરવામાં આવે છે, તો એ એન્ટી ન્યુટ્રિનો ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણ માટે, વેગમાન સંરક્ષણ, કોણીય વેગમાન એટલે શું, એલ કહીએ છીએ ને, એલ કોણીય વેગમાન સંરક્ષણ માટે, આ રીતના એલ વડે દર્શાવીએ છીએ ને, માટે ઉત્સર્જન થાય છે, એનું ઉત્સર્જન થાય છે. જો આપણે દાખલ નથી કરતા શું થાય છે, ઉત્સર્જન થાય છે. ચાલો કેવી રીતના, ધારો કે જે આ ન્યુક્લિયસ છે આ બાજુનું એક્સ વાળું, એનું કોણીય વેગમાન 1/2 છે. તો જુઓ તો આ બાજુ ધારો કે આ જે ન્યુક્લિયસ બન્યું એનું 1/2 હતું,
પછી આ ઇલેક્ટ્રોન હતું એનું -1/2 છે. જુઓ તો બે બાજુ સરખું થાય છે? નથી થતું. તો આપણે 1/2 કરવું હોય, ધારો કે આ પ્લસ હતું એનું, તો મારે શું કરવું પડે દાખલ? જુઓ તો આ બેનો જવાબ 0 આવે છે, તો 1/2 પ્લસ એડ કરવા પડે કોણીય વેગમાન. આ કેનું છે? એક્સનું. આ કેનું છે? વાયનું. આ ઇલેક્ટ્રોનનું ને આ કેનું? પોઝિટ્રોનનું. એન્ટી ન્યુટ્રિનોનું. કેનું છે? એન્ટી ન્યુટ્રિનો. એ જ રીતે ધારો કે એક્સનું કોણીય વેગમાન -1/2 હોય, વાયનું -1/2 હોય, ઇલેક્ટ્રોનનું -1/2 હોય, તો એન્ટી ન્યુટ્રિનોનું કેટલું રાખવું પડે? જુઓ જોઈએ, +1/2 જ રાખવું પડે. તો આ બે પાછા કેન્સલ, જવાબ -1/2. એટલે એન્ટી ન્યુટ્રિનોનું જે કોણીય વેગમાન છે એ કોઈ પણ વસ્તુ હોઈ શકે, પ્લસ માઇનસ ગમે તે વસ્તુ તમે લઈ શકો. એટલા માટે એને અહીંયા દાખલ કરવામાં આવ્યો છે. ક્લિયર? આ કેમ દાખલ કરવામાં આવ્યો છે? કેમ દાખલ કરવામાં આવ્યો છે? તો એને ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણ માટે દાખલ કરવામાં આવેલો છે. ચાલો, ત્યારબાદ જુઓ તો સમાન ન્યુક્લિયસો હોય, સમાન ન્યુક્લિયસમાંથી ઉત્સર્જાતા બધા જ બીટાની ઉર્જા સમાન હશે? નહીં હોય હો. બધાની જ ઉર્જા કેવી હશે? અલગ અલગ હશે. એટલા માટે તો એન્ટી ન્યુટ્રિનો રાખ્યા છે. આની ઉર્જા કંઈક અલગ હશે, આની કંઈક અલગ હશે, આની કંઈક. આ બધાનો ઉર્જા આના જેટલી હોવી જોઈએ. આપણે કહીએ છીએ ને, સમાન ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થતા બધા જ બીટા માઇનસની ઉર્જા કેવી હોય? અલગ અલગ હોય છે. ચાલો, ટોટલ તમારે ક્યુ શોધવું હોય તો જુઓ તો કાઇનેટિક એનર્જી ઓફ બીટા પ્લસ કાઇનેટિક એનર્જી ઓફ ન્યુટ્રિનો લખું છું, એન્ટી ન્યુટ્રિનો. કેમ આ ન્યુક્લિયસની ઉર્જા નથી લેતા આપણે? જુઓ તો આલ્ફા કણ માટે શોધ્યું હતું. આ ન્યુક્લિયસની ગતિ ઉર્જા કેવી હોય? ખૂબ જ નાની મળે. તો બાકીની બધી ગતિ ઉર્જા કોની પાસે હશે? ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો પાસે હશે. ક્લિયર? આ ક્લિયર? તો આપણા માટે થઈ ગયું શું થયું? બીટા માઇનસ ઉત્સર્જન. ચાલો, સેમ વસ્તુ આપણે જોવાની છે. શું જોવાનું છે? બીટા પ્લસ ઉત્સર્જન. શું જોવાનું છે આપણે? બીટા પ્લસ ઉત્સર્જન. ચાલો, બીટા પ્લસ ઉત્સર્જન શું થશે? AZX. ચાલો, કેવું ઉત્સર્જન કરો છો? બીટા પ્લસ હોય તો અહીંયા +1 આવશે, અહીંયા 0. ચાલો, વાય કેવું બનશે જનિત? A માંથી 0 જાય તો A, Z માંથી 1 જાય તો Z -1. સિમ્પલ યાદ રાખો, અહીંયા માઇનસ હોય તો આ Z+1 કરીને લખવાનું, અહીંયા પ્લસ હોય તો આ માઇનસ કરીને અહીંયા લખી દેવાનું. પ્લસ આમાં શું ઉદ્ભવશે? એન્ટી ન્યુટ્રિનોનો ભાઈ ન્યુટ્રિનો. એન્ટી ન્યુટ્રિનોનો ભાઈ ન્યુટ્રિનો ઉદ્ભવશે. શું ઉદ્ભવશે? ન્યુટ્રિનો. ચાલો, ઉદાહરણ તરીકે આપવું હોય તો આપણે ઉદાહરણ તરીકે લખાવડાવો મને. 12 નાઇટ્રોજન, એમાંથી આપણે બીટા પ્લસનું ઉત્સર્જન કરવું છે. તો +1 E 0 પ્લસ શું થશે? જુઓ તો 12 અને અહીંયા 7 - 1 6 કાર્બન છે, પ્લસ ન્યુટ્રિનો. આ રીતના એનું ઉત્સર્જન થશે. ચાલો, જુઓ તો આમાં પ્રોટોન કેટલા હતા? અહીંયા પ્રોટોનની સંખ્યા 7, ન્યુટ્રોન કેટલા હતા? 12 માંથી 7 જાય તો 5. ચાલો, અહીંયા પ્રોટોન કેટલા છે? 6. અહીંયા ન્યુટ્રોન કેટલા છે? 6. જુઓ તો અહીંયા ન્યુટ્રોન 5 હતા, એક વધી ગયો 6. પ્રોટોન હતો, એક ઘટી ગયું. તો આમાં એવું કહી શકાય એક પ્રોટોન કેમાં બની ગયો? ન્યુટ્રોનમાં. તો લખું બીટા પ્લસ ઉત્સર્જનમાં ન્યુક્લિયસમાં પ્રોટોનનું કેમાં રૂપાંતરણ થાય છે? ન્યુટ્રોનમાં રૂપાંતરણ થાય છે. ક્લિયર? તો ઓલા સ્વરૂપમાં લખવું હોય તો જુઓ તો આવી રીતના લખી શકાય. 1 પ્રોટોનનું કેમાં રૂપાંતરણ થાય છે? 1 0 ન્યુટ્રોન પ્લસ 1 E 0 પ્લસ એન્ટી ન્યુટ્રિનો. ક્લિયર? ચાલો, બીટા માઇનસ અને બીટા પ્લસમાં કાંઈ જાજો તફાવત છે નહીં. સેમ ટુ સેમ એ જ વસ્તુ છે, એમાં કાંઈ ચેન્જીસ જાજા છે નહીં. આવડી જશે ને? પાક્કું. ચાલો, તો ત્યારબાદ ગેમાક્ષય. ત્યારબાદ શું કરવું છે આપણે? ગેમાક્ષય જોવો છે. ચાલો, ગેમાક્ષય એટલે શું હશે? આપણે ધરા અવસ્થાની બધી ભણી ગયા યાદ હોય તો તમને.
આ રીતના ડાયાગ્રામ આપણે ચેપ્ટર નંબર 12માં બનાવતા. ધારો કે કોઈ એક ન્યુક્લિયસ છે એ અહીંયાથી આ બીટાનું ઉત્સર્જન કરીને અહીંયા જશે અને એક અવસ્થા અહીંયા જશે. તો એ બંને પ્રક્રિયા દરમિયાન કેનું ઉત્સર્જન કરશે? ગેમા કિરણોનું શું કરે? ઉત્સર્જન કરે. ક્લિયર? જોવો જોઈએ, બોલતો જાઉં છું, હું કાંઈ લખતો નથી. ગેમાક્ષય ખાસ એવું ઇમ્પોર્ટન્ટ પણ છે નહીં, પણ આપણને યાદ હોવું જોઈએ કે શું કરવાનું છે એ. જોવો જોઈએ શું થશે જ્યારે ઉત્તેજિત અવસ્થામાં રહેલ ન્યુક્લિયસ સ્વતઃ તેની ધરા અવસ્થામાં ક્ષય પામે ત્યારે ન્યુક્લિયસના બે ઉર્જા સ્તર વચ્ચે તફાવત જેટલો હોય એ તફાવત જેટલો એક ફોટોનની ઉર્જાનું ઉત્સર્જન કરે છે. યાદ આવ્યું? E બરાબર h ન્યુ અથવા HF કહેતા હોય તો HF અથવા HC/λ જેટલી ઉર્જાનું શું કરે? ઉત્સર્જન કરે છે. એ જ ઘટનાને આપણે શું કહીએ છીએ? ગેમાક્ષય. એ ઘટનાને શું કહીએ છીએ આપણે? ગેમાક્ષય કહીએ છીએ. ક્લિયર? ગેમાક્ષય એટલે આવડી જશે. તો ચાલો આપણે શું જોયું હવે? આલ્ફા, બીટા અને ગેમાક્ષય જોયું. આટલું આમાં તમારે ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ હતી. આના બાદ જે આપણે જોવાના છીએ દળ ક્ષતિનો લેક્ચર જોવાના છીએ. દળ ક્ષતિનો લેક્ચર જોયા પછી બીટામાં દળનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતના થાય એ એક્ઝામ્પલ થ્રુ જ ત્યારે જ આપણે જાણી લેશું. ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. ખાસ ઇમ્પોર્ટન્ટ શું છે? આપણે કોઈ ન્યુક્લિયસ આપ્યું હોય અને એમ કે બીટા પ્લસ ઉત્સર્જન થઈને કયું ન્યુક્લિયસ બનશે તો એ આપણને પ્રક્રિયા આવડવી જોઈએ.